નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધાતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર શરૂ થયો છે. એમાં સૌથી પહેલા મુનિવર પદ્મ પ્રબંધધારી દેવે કળશ 108 થયો એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો અને એમાં એમણે તેમના ગુરુને નમસ્કાર કર્યા, ગુરુના સ્વરૂપનું વર્ણન કરી અને એમને નમસ્કાર કર્યા. તે પછીથી આપણે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 77 થી 81 એ 5 ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તો આ 5 ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને હું કરતા નથી, કરાવનાર નથી એવો અકર્તા ભાવ દર્શાવ્યો છે. એટલે 5 વાત કરી છે અને એમાં સહેજ પુનરાવર્તન કરીએ તો એમ કહ્યું કે હું આ પર્યાય, નારક પર્યાય, તિર્યંજ પર્યાય, મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, એ બધી પર્યાયનો કરતા પણ નથી અને કરાવનાર પણ નથી, એનો અનુમોદક પણ નથી. તે પછી માર્ગણા સ્થાન, ગુણ સ્થાન અને જીવસ્થાનો તેમનો પણ હું કરતા નથી, કારયતા નથી અને એનો અનુમોદક નથી. અને એ પછીથી અવસ્થાઓની વાત કરી કે બાળ અવસ્થા, વૃદ્ધ અવસ્થા તેમજ 3 અવસ્થા એનું હું કારણ નથી, એનો કરતા નથી, એનો કારતા નથી અને એનો અનુમોદક પણ નથી. અને એના પછી હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી અને એનું હું કારણ પણ નથી અને એનો હું કરતા પણ નથી, કારયતા નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. અને છેલ્લી વાત એ લીધી કે હું ક્રોધ નથી, માન નથી, તેમજ હું માયા નથી, લોભ નથી અને એમનો કરતા નથી, કારયતા નથી અને કર્તાનો અનુમોદક નથી. તો એ રીતે આ 5 વાત કુંકુંદાચાર્ય ભગવાને આ 5 ગાથામાં કરી. અને ટીકામાં મુનિરાજ પદ્મ પ્રબંધધારી દેવ કહે છે કે અહીંયા શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. એટલે કે કોઈ પણ પ્રકારે કર્તૃત્વ એટલે પોતે કરે છે એમ પણ નહીં, કરાવે છે એમ પણ નહીં, અનુમોદે છે એમ પણ નહીં, એવું સકળ કર્તૃત્વનો શુદ્ધ આત્માને અભાવ છે. અને પછી ટીકામાં એમણે એક પછી આ ગાથાઓની વાત લીધી. તો એમાંથી આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે. હવે આગળ લઈએ પહેલા પહેલો પેરેગ્રાફ સહેજ વાંચી જઈએ. નિયમસાર ગાથા 77 થી 81 એની ટીકા એ છે કે અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. જો વ્યવહારથી હોય છે આરંભ પરિગ્રહ, કઈ વાસ્તવમાં આત્માને આરંભ કે પરિગ્રહ કાંઈ છે જ નહીં. અને એ આરંભ પરિગ્રહ હોય છે, વ્યવહારથી હોય છે, તેથી જ તેને નારક આયુના હેતુભૂત સમસ્ત મહારાગ દ્વેષ હોય છે.
પરંતુ મને એટલે હું શુદ્ધ જીવાસ્તિકાય, મને એટલે શુદ્ધ જીવાસ્તિકાય એને મને શુદ્ધ જીવાસ્તિકાયને આ નથી. અને એ નથી તો કઈ રીતે નથી? તો કે છે કે શુદ્ધ નિશ્ચયથી નથી. વ્યવહારથી ભલે જે કાંઈ હોય તે, પણ શુદ્ધ નિશ્ચયથી મને નથી, એટલે મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એની વાત આપણે એનો વિસ્તાર ગઈ વખતે ઘણો કર્યો. આગળ કહે છે તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. તિર્યંચ પર્યાયને યોગ્ય જે ભાવ, જે વિકલ્પો, જે કર્તૃત્વ વગેરે જે તિર્યંચ પર્યાયમાં છે, તે તિર્યંચ પર્યાયને યોગ્ય જે કાંઈ છે તે બધું મને નથી, કેમ કે હું શુદ્ધ આત્મા છું. અને પછી કહે છે કે મનુષ્ય નામ કર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય પણ નથી. એટલે શુદ્ધ નિશ્ચયથી મને મનુષ્ય પર્યાય નથી. અને ચોથી પર્યાય દેવની, કે કહે છે કે દેવ એવા નામનો આધાર જે દેવ પર્યાય, એટલે આરાધ્ય દેવ નહીં પરંતુ દેવલોકના દેવ, દેવની પર્યાય એ પણ સંસાર ગતિ જ છે. તો એવી દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવવાળા પૂતગળ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. એટલે આ વાત આપણે કરી ગઈ વખતે, એનો થોડો વિસ્તાર પણ આપણે કર્યો કે આ ચારમાંની કોઈ પણ પર્યાય મને નથી. જો બહુ સહેલું કરીએ ને તો એક વાત યાદ રાખવી, સ્વાધ્યાય દરમિયાન એમ રાખવું કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એમ રાખી અને પછી જે કંઈ વાંચતા જઈએ ને એ બધું પોતાની ઉપર ઉતારીએ તો આ બધું સહેલું થઈ જાય કે હું ત્રિકાળ શુદ્ધ છું, ભગવાન આત્મા છું, તો મને ક્યાં પર્યાય છે. એટલે નિશ્ચયથી પહેલી એ વાતને ધરી લેવી પોતે કે હું શુદ્ધ આત્મા છું, એટલે બધું સહેલું થઈ જાય. પછી બહુ કંઈ યાદ રાખવું નહીં પડે, પછી સહજ થઈ જશે. પછી એમ થશે કે વાત તો બરાબર જ છે, આ ચારમાંથી એકેય ગતિ મને નથી, એ ગતિને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થાય એ પણ મને નથી. કેમ કે અહીંયા આ દેવ પર્યાયને યોગ્ય જે પૂતગળ દ્રવ્યનો સંબંધ એ પછી ક્યાંથી હોય? જ્યારે મને દેવ પર્યાય જ નથી તો પછી એને અનુરૂપ જે શરીર એ એવું શરીર, સુગંધવાળું શરીર હોય તો પણ એ મને ક્યાં છે? એ મને નથી. તો અહીંયા સુધી આપણે ગઈ વખતે સ્વાધ્યાય કર્યો હતો. હવે ટીકામાં આગળ લઈએ. અત્યારે નિયમસારમાંથી આપણે વાંચી રહ્યા છીએ. બધાને ફરીથી યાદ કરાવું કે અત્યારે આપણે નિયમસાર મૂળ ગ્રંથમાંથી, મૂળ આગમમાંથી આપણે ગાથા 77 થી 81 ની ટીકા વાંચી રહ્યા છીએ. તો આગળ કહે છે કે 14 ભેદવાળા માર્ગના સ્થાનો તથા 14 ભેદવાળા જીવ સ્થાનો કે ગુણ સ્થાનો શુદ્ધ નિશ્ચયથી પરમ ભાવ સ્વભાવ વાળાને, એટલે કે પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને નથી. આ જે માર્ગના સ્થાન, ગુણ સ્થાન અને જીવ સ્થાનની વાત કરી એમાંનું કાંઈ મને નથી. 14 ગુણ સ્થાન છે, જીવના વિકાસને દર્શાવનારા 14 ગુણ સ્થાન છે. તો ચોથા ગુણ સ્થાનથી ધર્મની શરૂઆત થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જ્યારે થાય છે સંકિત હોય છે. અને તે મેં ગુણસ્થાને એ કેવળી હોય અને 14મું ગુણસ્થાન, અને તે પછીથી એ 14મા ગુણસ્થાને અયોગી કેવળી અને પછી સિદ્ધ થાય છે. તો એ 14 ગુણસ્થાન પછી સિદ્ધ થાય છે. તો એ 14 ગુણસ્થાન એ જીવનો વિકાસ ક્રમ દર્શાવનારા છે. તો એમાંના કોઈ મને નથી, કેમ કે એ બધું પર્યાય છે. હું તો શુદ્ધ આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું. શુદ્ધ આત્મા કહેતા હું શુદ્ધ દ્રવ્ય છું, અને શુદ્ધ દ્રવ્ય છું. તો આ જે બદલાય છે એવા જે પર્યાય રૂપ છે એવા
ગુણ સ્થાન મને નથી. એ જ રીતે માર્ગણા સ્થાન પણ નથી. 14 માર્ગણા સ્થાન, આ બધી ગતિ વગેરે જે માર્ગણા સ્થાન 14 છે એ પણ મને નથી. અને એવી રીતે આ જે 7 જીવસ્થાન અને પછી પર્યાપ્ત ને અપર્યાપ્ત 2 રૂપે કરીએ એટલે 14, એવા 14 જીવસ્થાનો એકેન્દ્રિય પચેન્દ્રિય બધું પણ મને નથી. એ બધું તો શરીરને કારણે પડતા ભેદ છે. એવા ભેદ કઈ મારામાં નથી. મારે તો ક્યાં શરીર જ છે, તો પછી મારામાં એવા ભેદ પડે. એ રીતે મારના સ્થાન પર મારે ક્યાં કોઈ ગુણમાં રહેવું જ છે. તો હું તો મારા સ્વરૂપને વિશે રહ્યો છું, તો પછી એ મારના સ્થાનમાં હું ક્યાં છું? એટલે બહુ સહેલાઈથી સમજાય એવું છે. અરે જ્યારે એમ કહી દીધું કે ગુણ સ્થાન પણ મારામાં નથી, એટલે કે એવી જે વિકાસનો ક્રમ દર્શાવનારી દશાઓ જે છે એ પણ મારામાં નથી, તો પછી આ મારના સ્થાન અને એકેન્દ્રિય આદિ જે જીવસ્થાન એ બધું મારામાં ક્યાંથી હોય? એટલે એ કાંઈ મારામાં નથી. હું તો શુદ્ધ દ્રવ્ય છું. હું તો જીવાષ્ટિકાય શુદ્ધ દ્રવ્ય છું. આગળ કહે છે, મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના વયકૃત વિકારથી ફેરફારથી ઉત્પન્ન થતા બાળ, યુવાન, સ્થવિર, વૃદ્ધાવસ્થા આદિ રૂપ અનેક સ્થૂલ પુરુષ વિવિધ ભેદો શુદ્ધ નિશ્ચયના અભિપ્રાય મારે નથી. જો મુનિવર પદ્મપ્રભુધારી દેવ ગાથા પ્રમાણે જ આગળ ટીકામાં વધી રહ્યા છે. એમ આવ્યું ને ગાથાની અંદર મારણા સ્થાન પછીથી 79ની ગાથામાં આવ્યું ને કે હું બાળ નથી, વૃદ્ધ નથી, તેમજ તરુણ નથી, એમ આવ્યું ને. તો એ બધા ભેદ શેના છે? એ તો શરીરના ભેદ છે. અને કોના શરીરના ભેદ છે? એ મનુષ્ય અને તિર્યંચના શરીરના એવા બધા ભેદ છે. પણ એ કઈ દેવને નથી હોતા, કે નારકીને પણ નથી હોતા. નારકી અને દેવનું શરીર, વિક્રિય શરીર એક જેવું રહ્યા કરે છે. આ બધું મનુષ્યને હોય છે. એ બાળક હોય ને પછી પાછું મોટો થાય ને તરુણ થાય ને યુવાન થાય ને પછી આધેડ થાય ને વૃદ્ધ થાય ને બધું જે છે એ બધું કોને છે? મનુષ્યમાં તિર્યંચની અંદર હોય છે બધા. એટલે એ બધા ફેરફાર ક્યાં છે? શરીરમાં છે. અને એ શરીરમાં ફેરફાર છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું. આત્માને ક્યાં છે એવું બાળપણું કે વૃદ્ધપણું? કાંઈ નથી. આત્માને બાળકપણું પણ નથી, વૃદ્ધપણું પણ નથી. ઘણી વાર વ્યવહારમાં એવું કહેવાય છે કે ભાઈ તમે મનથી થાકી ગયા ને મનથી ઘરડા થઈ ગયા. વાત સાચી છે. શરીરની અવસ્થાની સાથે એ ખરેખર મનથી થાકી જાય છે એવું બને છે ઘણી વાર. કેમ કે શરીર સાથેનો એકત્વ છે ને, એટલે શરીરમાં જે એકત્વ બુદ્ધિ કરી છે, એટલે શરીરમાં જે કંઈ થાય છે એને પોતાનું માને છે, એટલે એમ થાય છે. શરીરથી જુદો હું ભગવાન આત્મા છું એમ જો એ સ્વીકારે તો પછી શરીરનું જે થતું હોય એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરે. શરીરમાં જે થતું હોય એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરે. આ વાળ ધોળા થાય છે, કરતીઓ પડે છે, હવે હાથ પગ એટલું કામ આપતા નથી, આ બધું જે છે એ કોનું છે? એ શરીરનું છે, મારું નથી. એમ એ જુએ, એ એવો દ્રષ્ટિકોણ અપનાવે તો એ શરીરથી સહજ રીતે જુદો પડી જાય છે. પછી કાંઈ અઘરું લાગતું નથી. અહીંયા કહે છે કે મનુષ્ય અને તિર્યંચપણાની એ જે પર્યાય છે, તિર્યંચની પર્યાય, એના એ કાયાના શરીરના વયકૃત વિકારથી ફેરફારથી ઉત્પન્ન થતા આ બધા જે બાળ, યુવાન, શરીર, વૃદ્ધાવસ્થા આદિ રૂપ, અને બીજું કે એમાં સ્થૂળપણું અને કૃષ્ણપણું ને એ બધા ભેદો, જાડો અને પાતળો ને રૂપાળો ને ગઢંગો ને એ બધા ભેદો એ શુદ્ધ નિશ્ચય નયના અભિપ્રાય મારે નથી. એ 79મી ગાથામાંથી એ વાત મુનિવરે કહી. પછી કહે છે કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે મારે સકળ
મોહ રાગ દ્વેષ નથી. 77, 78, 79ની ગાથામાં જે વાત કરી ત્યાર પછીથી 80 અને 81 એ બે ગાથાની અંદર શું વાત આવે છે? 80ની ગાથામાં એમ આવે છે કે હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી. અને 81ની ગાથામાં કસાયની વાત આવે છે કે હું ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી. તો આ જયારે વાત કરવી છે તો પહેલા પોતે શું છે એની વાત મુનિવર કરે છે. આ 80 અને 81ની ગાથાની અંદર એમ કહું ને કે હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, અને 81માં હું ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી. એ જે વાત કરી તો એ વાત હવે વિસ્તારપૂર્વક સમજાવવી છે. તો પહેલા પોતે કોણ છે એની વાત અહીંયા સમજાવીએ. અને પોતે જે છે એને કારણે આ બધું એ નથી. આ બધું જે છે એ કઈ શરીર સાથે નથી, તો એના ભાવ સાથે સંકળાયેલું છે. તો પછી એ કોણ છે ને કેવો ભાવ છે? તો પોતે શુદ્ધ છે અને શુદ્ધ ભાવ રૂપ પોતાનું પરિણમન છે. એ પહેલા થઈ અને પછી મુનિવર એમ સમજાવે છે કે રાગ દ્વેષ આદિ મને નથી. એટલે અહીંયા એમ કહ્યું કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન. જો સત્તા એટલે પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ, પોતે છે ને, પોતે છે એ વાત ક્યારેય જતી નથી. એવી પોતાની સત્તા. શું સત્તા છે? પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણું, પોતાનું અનંત ગુણ સહિત હોવાપણું અને અનંત ગુણોના એવા પરિણમન રૂપ પોતાની જે સત્તા પ્રવર્તી રહી છે એ સત્તા પોતાની ત્રિકાળ છે. અવબોધ, પોતે જ્ઞાન કર્યા જ કરે છે, પોતે જ્ઞાન સ્વભાવી છે. પરમ ચૈતન્ય, પોતે ચેતના સ્વરૂપ છે. અને સુખની અનુભૂતિમાં, જ્ઞાન અને સુખની અનુભૂતિમાં ચૈતન્ય છે એટલે પોતાના અનંત ગુણના પરિણમનને અનુભવનારો, સદાય સુખમાં રહેનારો, એની અનુભૂતિ કરનારો એવો પોતે ભગવાન આત્મા છે. એટલે કહે છે કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે મારે સકળ મોહ રાગ દ્વેષ એવું પોતાનું સ્વરૂપ છે. એને જેણે સ્વીકાર્યું છે, ગ્રહ્યું છે, એને જેને સ્વીકાર્યું છે કે મારું આવું સ્વરૂપ છે, મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, એવું જેણે સ્વીકાર્યું છે એને આ પછી રાગ દ્વેષ મોહ માયા લોભ ક્રોધ કાંઈ નથી. એટલે કે છે કે એવું વિશિષ્ટ આત્મતત્વ એને ગ્રહનારા, એને ગ્રહનાર તો પોતે જ છે, પણ એ ગ્રહ્યું છે તો એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી ગ્રહ્યું છે. વ્યવહારથી તો એને અત્યારે વર્તમાનમાં સંસાર પર્યાય પણ છે. એટલે એમ કેવી રીતે કહી શકાય કે એને માત્ર આ જ છે? તો કે એમ એ રીતે કહી શકાય કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જુઓ તો એમ કહી શકાય કે માત્ર એને આ છે અને પેલું બધું નથી. શરીર નથી, મન નથી, વાણી નથી, આ બધા ગતિ નથી, એ બધું કાંઈ નથી. એ બધું વ્યવહારથી છે, પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જો જોઈએ તો એનું સ્વરૂપ આવું જ છે. એવું છે, શુદ્ધ છે અને એને ગ્રહ્યું છે, એટલે એને માન્યું છે, સ્વીકાર્યું છે. તો એના બળે એવું જયારે સ્વીકારે છે તો પછી એને કોઈ રાગ દ્વેષ મોહ કે કસાયો છે જ નહીં. હવે એનો જરાક આગળ વિસ્તાર કરતા મુનિવર કહે છે કે સહજ નિશ્ચય નયથી, જો સહજ નિશ્ચય નયથી, નિશ્ચય નય તો સહજ છે, નિશ્ચય નય તો સહજ છે. સહજ છે એટલે એ નિશ્ચય નયથી જે કાંઈ છે તે નિત્ય પણ છે, એ કાંઈ ઉપજાવી કાઢેલું નથી, એ અનાદિ અનંત છે. નિશ્ચય નયથી જે છે એ બધું અનાદિ અનંત છે, સહજ છે, એ કાંઈ ઉપજાવી કાઢેલું નથી, એને કોઈ પરની અપેક્ષા નથી, કે કોઈનું કર્યું કરાવ્યું નથી, એટલે એ તો સહજ છે. જે કાંઈ છે નિશ્ચય નયથી એ બધું સહજ છે. એટલે સહજ નિશ્ચય નયથી
પહેલું કહે છે કે સદા નિરાવરણ સ્વરૂપ, કોઈ પણ પ્રકારનું આવરણ નથી, ત્રિકાળ સદા હંમેશા નિરાવરણ સ્વરૂપ. બીજું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન કરે છે. કોનું જ્ઞાન કરે છે? પોતાના પરિણમનનું જ્ઞાન કરે છે, પોતાના ભવનનું જ્ઞાન કરે છે, અનંત ગુણોનું એ સુખદાયક, આનંદદાયક, શાંતિદાયક જે પરિણમન છે એને એ અનુભવે છે. એવું જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન, પોતાના સ્વભાવનું જ્ઞાન. એટલે પરના જ્ઞાનની વાત નથી, શુદ્ધ જ્ઞાન રૂપ છે, નિરાવરણ છે અને શુદ્ધ જ્ઞાન રૂપ છે. એ પર્યાયની રીતે જોઈએ તો હંમેશા જ્ઞાન કરનારો છે, તો એવી જ્ઞાનની પર્યાયનું કારણ પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એટલે એ શુદ્ધ જ્ઞાન રૂપ છે, આવરણ વિનાનો છે. અને સહજ ચિત્ત શક્તિમય, સહજ ચિત્ત શક્તિમય આત્મા, જ્ઞાન અને દર્શન એવી ચિત્ત શક્તિમય છે. ચોથું સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ, સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ, જેની મૂર્તિ અર્થાત સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે એવા મને. અહીંયા સહજ દર્શન એટલે દર્શનમાં અહીંયા શ્રદ્ધા પણ આવી જાય અને અનુભૂતિ પણ આવી જાય એવું સહજ દર્શન, એની સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ, એની મૂર્તિ પોતે જ ભગવાન આત્મા જેનો અનુભવ થાય છે એવું પોતાનું સ્વરૂપ એવો. અને પાંચમું કહે છે કે સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ, પોતાના સ્વરૂપમાં કાંઈ ફેરફાર થતો નથી એવો અવિચળ, સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ યથાખ્યાત ચારિત્ર વાળા એવા મને. હવે જુઓ, સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર જે કેવડીને પ્રગટે છે એ પર્યાયમાં પ્રગટે છે એની વાત નથી, પણ એ મારામાં એ પડ્યું જ છે. અહીંયા તો પોતાના સ્વરૂપની વાત છે. સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્ર વાળા, એટલે એ મારામાં પડ્યું છે. ભલે વર્તમાનમાં મારી એવી પર્યાય થઈ નથી, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું નથી, પણ એ અંદરમાં પડ્યું જ છે. તો એવા મને સમસ્ત સંસાર ક્લેશના હેતુ ક્રોધ, માન, માયા, લોભ નથી. આવું જયારે મારું સ્વરૂપ છે તો પછી એમાં ક્રોધ, માન, માયા, લોભ સંભવે નહીં, એ હોઈ શકે નહીં. એટલે અહીંયા તો 80 અને 81 ની ગાથામાં જે નથી એની વાત કરી, તો એ નથીનું કારણ સમજાયું કે કેમ એ બધું નથી. મને રાગ, દ્વેષ, મોહ કેમ નથી એનું કારણ સમજાયું, અને એ જ રીતે મને ક્રોધ, માન, માયા, લોભ પણ કેમ નથી એનું પણ કારણ સમજાયું. કેમ કે પોતાનું સ્વરૂપ આવું છે, તો એવા સ્વરૂપમાં આ બધું હોઈ શકે નહીં. ક્રોધ, માન, માયા, લોભ હોઈ શકે જ નહીં. એટલે મુનિવરે બહુ સરસ રીતે ગાથામાંથી આ ભાવ કાઢ્યો છે. જે અંદરમાં પડ્યું છે એમાંથી જ મુનિવરે ભાવ કાઢ્યો છે. હવે આગળ કહે છે કે હવે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી, ભેદોથી ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કરતા નથી, કારયતા નથી, અને પૂતગલ કર્મરૂપ કર્તાનો વિભાવ પર્યાયોના કરતા જે પૂતગલ કર્મો તેમનો અનુમોદક નથી એમ વર્ણવવામાં આવે છે. અહીંયા શું કહ્યું કે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી, એટલે પાંચે ગાથાની અંદર જે વિકલ્પો દર્શાવવામાં આવ્યા, જે ભેદ પાડીને વાત કરવામાં આવી, એ પાંચેમાં જે વાત કરી એ બધાનો હું કરતા નથી, કરાવનારો, કારયતા નથી, અને એની અનુમોદના કરનારો નથી. બધામાં આવ્યું. અને પાંચે ગાથામાં જોશો તમે તો બીજી લીટીમાં એમ જ છે કે હું એનો કરતા નથી, કારયતા નથી, અને કર્તાનો અનુમોદક નથી. પાંચેય ગાથામાં એ વાત આવી. એટલે એ વાત અહીંયા આ 3 લીટીમાં લીધી કે આ ઉપર પ્રમાણે જે વિવિધ વિકલ્પોથી, ભેદોથી ભરેલા એ વિભાવ પર્યાયોનો, બધી પાંચેમાં જે દર્શાવવામાં આવી છે બધી પર્યાયોની વાત લીધી, તો એનો નિશ્ચયથી હું કરતા નથી.
નિશ્ચયથી હું એનો કરાવનારો નથી અને નિશ્ચયથી જ એ કર્તાનો અનુમોદક પણ નથી. એટલે કહે છે કે પૂતગળ કર્મરૂપ કર્તાનો વિભાવ પર્યાયોના કર્તા જે પૂતગળ કર્મો તેમનો અનુમોદક નથી. જો અહીંયા થોડુંક સમજવા જેવું છે. વિભાવ પર્યાયોના કર્તા જે પૂતગળ કર્મો, અહીંયા વિભાવ પર્યાયોના કર્તા પૂતગળ કર્મોને કયા? હવે પૂતગળ કર્મ જે છે એ ખરેખર વિભાવ કરાવે છે એમ નથી, પણ એમાં નિમિત્ત થાય છે. પૂતગળ કર્મના ઉદયો જીવને વિભાવ થવામાં નિમિત્ત થાય છે. એટલે પૂતગળ કર્મ રૂપ કર્તાનો એટલે હું એ વિભાવ પર્યાયોના કર્તા જે પૂતગળ કર્મો તેમનો અનુમોદક નથી એમ વર્ણવવામાં આવે છે. અહીંયા બે વાત સાથે લીધી છે. એક તો કે એવા ભાવોનો હું કરતા નથી કે જેને કારણે એ પૂતગળ કર્મો બંધાય. ભાવો જેને લીધે ભાવ કર્મ થાય છે, તો એના નિમિત્તે થતા દ્રવ્ય કર્મ નો કરતા હું નથી. એમ કહીએ ને કે મને આ કર્મનો બંધ પડ્યો, તો આ કર્મનો બંધ મને પડ્યો, તો એ કર્મનો બંધ કરનારો હું કરતા છું? ના, હું એનો કરતા નથી. શુભ ભાવ થયો તો મને પુણ્યનો બંધ થયો, અથવા તો અશુભ ભાવ થયો તો મને પાપનો બંધ થયો. અમુક પ્રકારે શુભ ભાવ થયો તો મને મનુષ્ય ગતિના આયુષ્યનો બંધ પડ્યો, તો એ બધા કર્મનો બંધ કરનાર હું છું? તો કે છે કે ના, એ કર્મ જળ કર્મનો કરતા હું નથી. મોટી વાત કરી છે. જળ કર્મનો કરતા હું નથી. કેમ નથી? જળ કર્મનો કરતા હું નથી એમ કહી દઈએ તો ચાલશે? નિશ્ચયથી હું નથી. નિશ્ચયથી તો મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, અને મને એવું કર્મનું કરતાપણું હોય નહીં. જો કર્મનું કરતાપણું મને હોય તો પછી એ કર્મનું કરતાપણું જાય નહીં, કાયમ રહે. તો પછી સિદ્ધ ભગવાનને પણ કર્મનું કરતાપણું થઈ જાય. એટલે કર્મનું કરતાપણું જીવને નથી. આયુષ કર્મનો બંધ પડ્યો, હસાતા વેદનીય કર્મનો બંધ પડ્યો, કોકને પીડા ઉપજાવી એટલે મને પણ સામે એવો હસાતા વેદનીય કર્મનો બંધ પડ્યો, આપણે એમ કહીએ છીએ. કોઈક પ્રકારે દાન આ તે કર્યું તો પછી મને એવા ભવિષ્યમાં સંપત્તિ પ્રાપ્ત થાય એવા પુણ્ય કર્મનો બંધ પડ્યો એમ આપણે કહીએ. પણ એ બધું ખરેખર એ બધું કરનારો હું છું, કર્મના બંધ કરવા વાળો હું છું? હું નથી. હું કોઈ પણ કર્મનો બંધ કરતો નથી. એ પછી પાપ પ્રકૃતિ હોય કે પુણ્યની પ્રકૃતિ હોય, કોઈ પણ કર્મની 148 કર્મની પ્રકૃતિઓ છે, તો એમાંની કોઈ પ્રકૃતિનો બંધ કરનારો હું નથી. એ જળ કર્મો જે છે એ એના કારણે બંધાય છે, અને એમાં મારો ભાવ છે નિમિત્ત થાય છે, પણ છતાંય એવા ભાવનો પણ હું તો કરતા નથી. અહીંયા તો એમ કેવું છે. અને એ જળ કર્મના ઉદયના નિમિત્તે જે મને ભાવ થાય, શુભ કે અશુભ ભાવ થાય, જળ કર્મ ઉદયમાં આવે તો એના નિમિત્તે મને શુભ કે અશુભ ભાવ થાય, તો એનો એ શુભ કે અશુભ ભાવનો હું તો કરતા નથી. કેમ કે શુભ અને અશુભ ભાવ મારા સ્વભાવમાં નથી. શુભ અને અશુભ ભાવ મારા સ્વભાવમાં નથી. એટલે હું શુભ કે અશુભ ભાવનો કરતા નથી, એટલે ભાવ કર્મનો કરતા નથી. અને એ ભાવ કર્મને કારણે જે જળ કર્મ બંધાય એનો પણ કરતા નથી. કરાવનારો પણ નથી, અને એનો અનુમોદક નથી. વિભાવ પર્યાયોના કરતા જે પૂતગળ કર્મો તેમનો અનુમોદક નથી. બધાની વાત અહીંયા લઈ લીધી. હવે આગળ મુનિવર ટીકામાં કહે છે કે હું નારક પર્યાયને કરતો નથી, નારકીની પર્યાયને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. મારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની જ મને તો ભાવના છે.
મારું સહજ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે, એટલે મને તો એની જ ભાવના છે. આ નારકીની પર્યાયના દુઃખોની કઈ મને ભાવના નથી. એટલે હું નારક પર્યાયને કરતો નથી. હું માળામાં રહું છું તો હું એ પર્યાયને કરતો નથી. એ દુઃખની પર્યાય, એ દુઃખની દશા ને હું કરતો નથી. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચ પર્યાયને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એ રીતે હું મનુષ્ય પર્યાયને કરતો નથી, પરંતુ સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. અને હું દેવ પર્યાયને પણ કરતો નથી, પરંતુ સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. કોઈ પર્યાયને હું કરતો નથી. તો પછી પર્યાય થાય છે કેમ? મુનિવર કહે છે કે હું કોઈ પર્યાયને કરતો નથી, છતાંય પર્યાય તો થાય છે ને. પ્રભુ, એ પર્યાય થાય છે ક્યાં સુધી થાય છે? પર્યાય જે થાય છે, નારક પર્યાય, તિર્યંચ પર્યાય, મનુષ્ય પર્યાય અને દેવની પર્યાય જે થાય છે, ક્યાં સુધી થાય છે? કે જ્યાં સુધી એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી નથી દેતો ત્યાં સુધી, પંચમ ગતિને પ્રાપ્ત કરતો નથી, સિદ્ધ દશાને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી જ થાય છે. એક વખત પંચમ ગતિને પ્રાપ્ત કરે છે, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે, પછી એ બધી પર્યાય થતી જ નથી. સિદ્ધ ગતિ થયા પછીથી આમાંની કોઈ પર્યાય થતી જ નથી. એટલે આ જે પર્યાય છે એ તો બધી ક્ષણિક પર્યાયો છે, બદલાતી અવસ્થાઓ છે. નારકીમાંથી એ બહાર નીકળી અને મનુષ્ય થાય, અને મનુષ્યમાંથી પાછો તિર્યંચમાં જાય, અને પાછો વળી દેવ થાય. ને આ બધું જે ચાલ્યા કરે છે તો એ તો બધું ક્ષણિક છે. એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એ આત્માનો સ્વભાવ નથી. એવી ક્ષણિક યુગતાને કારણે, વિભાવ ભાવે પરિણમવાને કારણે એવી અવસ્થાઓ થયા કરે છે. પણ આ ચાર ગતિથી જુદી પંચમ ગતિ સિદ્ધ ગતિ છે, અને એ ત્રિકાળ અંદરમાં જેવું શુદ્ધ સ્વરૂપ પડ્યું છે એને અનુસરનારી એ ગતિ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને અનુસરીને એ પંચમ ગતિ છે. જ્યાં સુધી પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને એને જાણ્યું નથી, વિચાર્યું નથી, અનુભવ કર્યો નથી, ત્યાં સુધી એને આ વાત પકડાતી નથી કે પોતે કાંઈ આ પર્યાય રૂપ નથી, પોતે કાંઈ મનુષ્ય રૂપ નથી, પોતાને આ બધું હોય નહીં. પોતે તો ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. અને જેને એ વાત સમજાય છે એવો પુરુષાર્થ થયો છે, અને એમ એ આગળ વધી અને સિદ્ધગતિ પ્રગટ કરે છે, એને પછી એક વખત સિદ્ધ દશા થયા પછીથી આ ચાર ગતિના દુઃખ ક્યાં રહે છે? એટલે કહે છે કે એ બધું મને છે જ નહીં. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. ગમે તે અવસ્થામાં ભાઈ તું હો, પણ તારું મૂળ સ્વરૂપ જે છે એની જ તું તો ભાવના કર. એટલે કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આગળ કહે છે કે હું 14 માળના સ્થાનના ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. પહેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિનું, ચોથું ગુણસ્થાન અવિધિ સમ્યક દ્રષ્ટિનું. તો એ બધા 14 ગુણસ્થાનના ભેદોને હું કરતો નથી. હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. જ્યારે હું આત્માને ભાવું છું ને એવો વિકાસનો ક્રમ છે, તો એ વિકાસનો ક્રમ છે, જે પર્યાય જે થાય છે તે થાય છે. સુગાણીજીએ एक वक्त एक पत्र में ये बात करी है कि हमें क्या है, केवल ज्ञान की पर्याय को भी होना है तो हो, हमें क्या है, हम तो त्रिकाल शुद्ध द्रव्य है. सम्यक दर्शन थया पछीथी आखी दृष्टि बदलाई जाए छे. પછી જે પર્યાયને થવું હોય તે થાય. અમારે શું છે આ ગુણસ્થાનના ભેદ જે કહીએ ને એ જે બધી દશાની બધી વાત કરીએ છીએ, બધા વર્ણન બધા આપણે જાણીએ છીએ, પણ એ પર્યાયો જે છે
એ પણ કાંઈ કાયમ રહેતી નથી. એ બધી પર્યાયોથી જુદો હું ભગવાન આત્મા છું. એ પર્યાયો પણ બદલાયા કરે છે, સમય સમયે પર્યાય બદલાય છે. એટલે 14 ગુણસ્થાન એનાથી પણ જુદો, એ પર્યાયથી જુદો હું તો ભગવાન આત્મા ત્રિકાળ છું કે જે બદલાતું નથી. એટલે જે બદલાતું નથી એ કોની સાથે તન્મય છે? પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એ, અને એને જાણવા વાળી એ સમયની જે જ્ઞાનની પર્યાય, એ બે એક રૂપ છે. ત્યાં દ્વૈત રહેતો નથી. પોતાના જ્ઞાનની પર્યાય છે એ પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ સાથે તન્મય થઈને રહે છે. એટલે કહે છે કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. દિવસ્થાનના ભેદોમાં પણ હું નથી. એકેન્દ્રિય આદિ, એકેન્દ્રિય, પચેન્દ્રિય, બે ઇન્દ્રિય, આ બધું જે છે તે એ બધું કોનું છે? એ જીવની એવી દશા છે અને એને અનુરૂપ એવા એને શરીર મળ્યા છે. એકેન્દ્રિય એ એકેન્દ્રિયના શરીરને કારણે એકેન્દ્રિયપણું નથી. એકેન્દ્રિયપણું એ તો એની જીવની એવી પર્યાય છે. એટલે એ વખતે જે શરીર છે તે એકેન્દ્રિય છે. આ વાતે ઘણાને નહીં ખ્યાલ હોય. સમજવા જેવી વસ્તુ છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય જે કહીએ છીએ શરીરને કારણે છે કે જીવની દશા છે? પંચેન્દ્રિયપણું એ જીવનું છે, અને પંચેન્દ્રિયપણું જીવનું છે તો એને અનુરૂપ પંચેન્દ્રિય 5 ઇન્દ્રિય વાળું શરીર છે. બે ઇન્દ્રિયપણું જે છે તો એ જીવનું છે. બે ઇન્દ્રિયપણું જીવનું છે અને એને અનુરૂપ બે ઇન્દ્રિય વાળું શરીર છે કે જેનાથી એ ભિન્ન છે. આત્માની એ એવી દશા છે. મનુષ્યપણું છે તો શું મનુષ્યનું શરીર છે એ છે મનુષ્યપણું? ના, મનુષ્યનું શરીર એ કઈ મનુષ્યપણું નથી. એ મનુષ્યની તો જીવની પર્યાય છે અને જીવની એવી પર્યાયને અનુરૂપ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે. મોટાભાગના જૈનોને એ ખબર નથી કે જીવની પર્યાય છે અને એ શરીરને કારણે એની પર્યાય નથી, પણ એની પર્યાયને કારણે એવું શરીર મળે છે. એમાં બહુ ફેર સમજવામાં ભાઈ. શરીરને કારણે જીવની એવી દશા છે કે જીવની એવી પર્યાય છે માટે એવું શરીર મળ્યું છે. શું છે સાચું? શું છે? જીવની એવી પર્યાય છે માટે એવું શરીર મળ્યું છે કે જે શરીર મળ્યું છે માટે જીવની એવી દશા છે? શરીર મળ્યું છે માટે જીવની એવી દશા નથી. જીવની એવી દશા છે, એવી પર્યાય એને થઈ છે અને એ એના પોતાના દોષને કારણે એ પર્યાય થઈ છે, પોતાના અપરાધને કારણે એવી પર્યાય થઈ છે. તો પછી એવું જ શરીર મળે. પોતાના એવા અપરાધ થયા છે, પૂર્વે એવા અપરાધ એને કર્યા છે તો એની એવી પર્યાય થઈ છે, અને એવી પર્યાય થઈ છે તો પછી એમાં બધા નિમિત્તો એવા જ હોય. શરીર પણ એવું હોય, સંયોગો પણ એવા હોય, સંબંધીઓ પણ એવા હોય, બધું એવું હોય, વાતાવરણ પણ એવું હોય. સમજાય છે? તો સમજવા જેવી વાત છે. આ જીવે પૂર્વે જે પ્રકારના ભાવ કર્યા એ બધા વિભાવ ભાવને કારણે એને સંસાર ગતિ છે. તો હવે જે ભાવ કર્યા છે એ ભાવ અનુસાર એને બધું પ્રાપ્ત થાય છે. એટલે કે એ બધું એની સમીપમાં એને મળે છે. કયા માતા પિતાને ત્યાં જન્મ થવો, કયા ઘરમાં રહેવું, કેવા મિત્રો મળવા, કેવા પદાર્થો મળવા, કેવી કાર મળવી, કેવું એસી મળવું, આ બધા સંયોગો જે એને પ્રાપ્ત થાય છે. તો એ જ રીતે કેવું શરીર મળવું, રૂપાળું શરીર મળવું કે પછી કાળું કે કુબડું શરીર મળવું, આ બધું એને પૂર્વે જે ભાવ કર્યા એ ભાવને કારણે એની એ પર્યાય થઈ છે. તો એ પર્યાયને અનુરૂપ મળે છે. એમ નથી કે એને આ શરીર મળ્યું માટે હવે આ છે, એમ નથી. એને કુળ ઊંચું મળ્યું કે નીચું મળ્યું એ એના ભાવને કારણે મળ્યું છે. કે કુળમાં એ જન્મ માટે નીચ થયો છે એમ નથી, પણ એના ભાવ જ એવા હતા એટલે અત્યારે એની પર્યાય એવી નીચ પુત્રરૂપ પર્યાય થઈ છે. તો પછી એનો જન્મ ત્યાં થયો છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જેને કોઈ ગોત્ર નથી, જેને કોઈ શરીર નથી, જેને કોઈ આવી
પર્યાય નથી કે જેમાં બાળકની અવસ્થા થાય, વૃદ્ધની અવસ્થા થાય, એવી કોઈ પર્યાય નથી કે જેમાં વિક્રિય શરીર થાય, એવી પણ કોઈ એને અવસ્થા નથી. એ બધાથી જુદો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને એ શુદ્ધ ભાવે પરિણમે એવી એની પર્યાય એ સતત થયા કરે એવી પંચમ ગતિ સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. આ બધું જે છે એની અહીંયા તો વાત કરી રહ્યા છે કે હું શરીર સંબંધી બાળ આદિ અવસ્થા ને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ રૂપ આત્માને જ ભાવું છું. હું રાગાદિ ભેદ રૂપ ભાવ કર્મના ભેદોને કરતો નથી. ભાવ કર્મના ભેદોને કરતો નથી. આ બધા રાગ ને દ્વેષના જે ભાવ થાય, આર્ત ધ્યાન થાય ને આ બધું જે થાય છે ને એ બધાને કારણે એને ભાવ કર્મ થાય છે, આશ્રવ થાય અને પછી ભાવ કર્મ થાય. તો એ ભાવ કર્મના ભેદોને કરતો નથી. રાગ પણ કરતો નથી, શુભ ભાવ પણ કરતો નથી, અશુભ ભાવ પણ કરતો નથી, દયા દાન વ્રત તપ આદિના ભાવ પણ હું કરતો નથી. હું તો ત્રિકાળ શુદ્ધ છું એમ અહીંયા તો કહેવું છે. એવા વિભાવ ભાવોનો કરનારો હું નથી. એ વિભાવ ભાવો એ યોગ્યતાને કારણે થાય છે, તત્કાલીન યોગ્યતા છે, એવી યોગ્યતા છે એટલે એવા વિભાવ ભાવ થાય છે. બાકી આત્માની અંદર કોઈ એવો ગુણ નથી કે એને કારણે એને વિભાવ ભાવ થાય. એટલે ભાવ કર્મના ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આગળ કહે છે કે હું ભાવ કર્માત્મક ચાર કસાયોને કરતો નથી. ભાવ કર્મને કરતો નથી, ભાવ કર્મના ભેદોને કરતો નથી અને આ ચાર કસાયોને પણ કરતો નથી. ભાવ કર્મને કારણે જે થતા આ જે બધા કસાયો, ક્રોધ માન માયા લોભના જે કસાયો એ પણ મને નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. તો આ રીતે આ ટીકા અહીંયા પૂરી કરી. હવે એક અહીંયા સ્પષ્ટતા કરી છે કે અહીંયા તો હું કરતો નથી એટલે કર્તા સંબંધીનું વર્ણન કર્યું. અહીંયા ટીકાની અંદર જેમ કર્તા વિશે વર્ણન કર્યું તેવી રીતે કારયતા એટલે કરાવતો નથી અને અનુમંતા એટલે અનુમોદક પણ નથી એ વાત પણ સમજી લીધી. એટલે આ જે હું કરતો નથી એ બધું ફરીથી હું કરાવતો નથી એમ કરીને વાંચું અને એના પછી ત્રીજી વખત એનો હું અનુમોદક નથી એમ કરીને વાંચું. દાખલા તરીકે આ છેલ્લું કહ્યું અહીંયા કે શરીર સંબંધી બાલાદી અવસ્થા ભેદોને કરતો નથી, તો ત્યાં એમ પણ વાંચવાનું કે શરીર સંબંધી બાલાદી અવસ્થા ભેદોને કરાવતો નથી, શરીર સંબંધી બાલાદી અવસ્થાના ભેદોના કર્તાને અનુમોદતો નથી. એ રીતે રાગ આદિ માટે, એવી રીતે આ કસાયો માટે, બધાને માટે એમ એટલે કરતો નથી એમ કરીને વર્ણન કર્યું છે, પણ સાથે હું કરાવતો નથી, હું અનુમોદતો નથી એ રીતે તેની એ વાતને ફરી બે વખત વાંચવી. તો અહીંયા આ પાંચ ગાથાઓની અંદર શું વાત આવી કે છે કે એ રીતે પાંચ રત્નોના શોભિત કથન વિસ્તાર દ્વારા સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું એટલે ત્યાગનું વિધાન કહ્યું છે. આ પાંચ ગાથાઓમાં જે કહેવામાં આવ્યું એ દ્વારા સંપૂર્ણપણે સકળ વિભાવ પર્યાયોથી રહિત પોતે છે એ વાત કરી. સકળ વિભાવ પર્યાયોના સંન્યાસનું, સકળ વિભાવ પર્યાયો રહિત પોતે છે તેવો સંન્યાસ, સકળ વિભાવ પર્યાય વિનાનો પોતે છે એનું કથન કહેવામાં આવ્યું. એટલે કોની આત્માની વાત કરી? શુદ્ધ આત્મા પોતે કેવો છે એ અહીંયા સમજાયું. એટલે આ જે પોતે શુદ્ધ આત્મા કેવો છે એ જે સમજાયું એ નિશ્ચયથી આત્માનું સ્વરૂપ કહ્યું. નિશ્ચયથી આત્માનું સ્વરૂપ. તો હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. જો પુસ્તકનું નામ છે ગુરુદેવના પ્રવચનોનું જ આ પણ પુસ્તક છે અને એમાં એના 3 ભાગ છે.
નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ, અને પહેલા ભાગની અંદર 4 અધિકાર ઉપરના પ્રવચનો આવ્યા અને પછી બીજા ભાગથી આ 5મો અધિકાર શરૂ થાય છે. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. અહીંયા ગાથાઓ પૂરી થાય છે એ પછીથી અન્વયાર્થ લીધો છે, આપણે અન્વયાર્થ નથી લેતા. અને અહીંયા જે પ્રવચન રત્ન ચિંતામણીમાં જે પદ્ધતિથી વાત હતી એ પદ્ધતિથી જરાક જુદી પદ્ધતિથી અહીંયા ગુરુદેવનું પ્રવચન લેવામાં આવ્યું છે. ત્યાં પહેલા જે મૂળ ગાથાઓ જે શાસ્ત્રની હતી એનો અર્થ વગેરે બધું સાથે લઈને ત્યાર પછીથી એ ગાથાઓ ઉપરનું પ્રવચન એવા હેડિંગની નીચે પ્રવચન આવતું હતું. અહીંયા એ રીતે નથી. અહીંયા આ 81મી ગાથા પૂરી થાય ત્યાર પછીથી વાત આવે છે. તો પાના નંબર 431 નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 431. અને આ પુસ્તક જે છે એમાં 2 પાના સાથે ડિસ્પ્લેમાં આવે છે. 2 પાના સાથે અહીંયા કોમ્પ્યુટરમાં ડિસ્પ્લેમાં આવે છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એ પ્રમાણે આ પાના આવે છે. તો 471 ડાબી બાજુનું પાના ઉપર છે. તો એમાં અહીંયા કહે છે કે આત્મા કોઈ પણ શરીરનો કરતા નથી, કરાવનાર નથી, તેમજ અનુમોદનાર નથી. એ રીતે વાત કરી. હવે આ છે ને કેટલાક અહીંયા આની ઉપર આવા હેડિંગ આપવામાં આવ્યા છે અને એ હેડિંગ જે છે એ પહેલેથી કહી દીધા છે અને પછી અંદર એ જાતની બધી વાત આવે છે. એટલે એવા હેડિંગ કરવામાં આવ્યા છે, હેડિંગ આપવામાં આવ્યા છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે કેવી દશા હોય છે તે વાત કરે છે. જો અહીંયા પ્રતિક્રમણ કરતી વખતે એમ જયારે ગુરુદેવે કહ્યું છે એટલે અહીંયા સમજવાનું છે કે ભાવ પ્રતિક્રમણની વાત છે, નિશ્ચય પ્રતિક્રમણની વાત છે, વ્યવહાર પ્રતિક્રમણની વાત નથી. જેમ કે એટલું વ્યવહાર પ્રતિક્રમણ હોય નહીં. નિશ્ચય પ્રતિક્રમણ હોય તો સાથે વ્યવહાર પ્રતિક્રમણ હોય. એટલે પ્રતિક્રમણ કરતી વખતે માત્ર પેલું ગોખેલું બોલી જઈએ એની વાત નથી. એટલે જેને પ્રતિક્રમણ છે એને અંદરમાં જે ભાવ હોય છે સાથે પછી એ પ્રમાણે જે કંઈ બહારમાં જે વ્યવહાર પ્રતિક્રમણ ક્રિયા વગેરે હોય એ હોય તો પ્રતિક્રમણ કહેતા સમજવાનું કે નિશ્ચય પ્રતિક્રમણ સાથેની વાત છે. આ નિશ્ચય પ્રતિક્રમણ સહિત વ્યવહાર પ્રતિક્રમણ હોય એટલે ભાવ પ્રતિક્રમણ તો હોય. સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, પાછી મિથ્યા દ્રષ્ટિની વાત નથી લીધી. એટલે સમ્યક દ્રષ્ટિને જ સાચા ભાવ પ્રતિક્રમણ હોય છે. મિથ્યા દ્રષ્ટિને સાચું ભાવ પ્રતિક્રમણ થઈ શકતું નથી. જ્યાં સુધી આત્માને જાણ્યો નથી, અનુભવ્યો નથી, ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જતો નથી, સ્વરૂપની સન્મુખ થઈ જતો નથી. એટલે ખરેખરું પ્રતિક્રમણ એને થતું નથી. શાંતિથી સમજવા જેવું છે. મિથ્યા દ્રષ્ટિ પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમવું એટલે પોતાના સ્વરૂપ તરફ પાછા ફરવું. પણ હવે મિથ્યા દ્રષ્ટિને તો સ્વરૂપનો અનુભવ નથી તો ક્યાંથી એ સ્વરૂપ તરફ પાછો વળશે? તે ક્યાં જશે? મિથ્યા દ્રષ્ટિ ક્યાં જશે? પ્રતિક્રમણ કેવી રીતે કરે? ભાવ પ્રતિક્રમણ નો અર્થ શું છે? ભાવ પ્રતિક્રમણ કહીએ આપણે એટલે સાચું પ્રતિક્રમણ નિશ્ચય પ્રતિક્રમણ. તો નિશ્ચય પ્રતિક્રમણ તો એ છે કે પોતે પોતાના સ્વરૂપ તરફ પાછા વળવું. તો પોતાના સ્વરૂપ તરફ મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે પાછો વળશે? એને તો સ્વરૂપનો અનુભવ જ નથી. એટલે એનું પ્રતિક્રમણ જે છે એને વ્યવહાર પ્રતિક્રમણ પણ કહેવાતું નથી. કેમ કે નિશ્ચય પ્રતિક્રમણ નથી તો વ્યવહાર પ્રતિક્રમણ પણ ક્યાંથી હોય? એટલે વ્યવહાર પ્રતિક્રમણ પણ નથી. એટલે અહીંયા શું લીધું ગુરુદેવે કે સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે કેવી દશા હોય છે તેની વાત કરે છે. જો એક એક શબ્દ મહત્વનો હોય છે, વાંચી જઈએ એમ નહીં, વિચાર કરવાનો. કેમ આમ કહ્યું? સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે આ બીજા બધા પ્રતિક્રમણ કરે એ બધું શું? બીજા બધા પ્રતિક્રમણ કરે છે એને વ્યવહાર પ્રતિક્રમણ નથી કહેવાતું, પરંતુ એ શુભભાવ છે. પોતે કરેલા દોષોનું પ્રાયશ્ચિત કરવા રૂપ શુભભાવ છે. એ બધો શુભભાવ છે. એટલે એવો શુભભાવ હોય, સમ્યક દર્શન ન થયું હોય તો પણ એવા શુભભાવ આવે કે પોતાના દોષોનું પ્રાયશ્ચિત એ કરે અને એનું પ્રતિક્રમણ પણ કરે, રોજ કરે. કે એવી ક્રિયા સહિત એવું પ્રતિક્રમણ કરે પણ એ બધો શુભ ભાવ છે. એ બધો શુભ ભાવ છે. કેમ કે પ્રતિક્રમણનો અર્થ થાય છે પ્રતિક્રમવું એટલે પાછા ફરવું, પોતાના સ્વરૂપ તરફ વળવું.
હવે પોતાનું સ્વરૂપ જેણે જાણ્યું છે, અનુભવ્યું છે, એવા સમ્યક દ્રષ્ટિને એવું સાચું પ્રતિક્રમણ હોય છે, તો એવા સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે કેવી દશા હોય છે એની અહીંયા વાત કરી છે. કેમ કે આ બધું જે આ ક્રોધ નથી ને માન નથી ને માયા નથી ને એ બધી જે વાત કરી છે એ કઈ અપેક્ષાએ વાત કરી છે? એ દ્રવ્યની અપેક્ષાએ વાત કરી છે. તો દ્રવ્યની અપેક્ષાએ એને એ બધું નથી, એટલે એના ભાવ કેવા છે એ અહીંયા દર્શાવ્યું છે. સમ્યક દ્રષ્ટિને હજી પૂર્ણ શુદ્ધ દશા નથી થઈ ત્યાં સુધી બધું છે, પણ છતાંય સમ્યક દ્રષ્ટિને શું છે, અંતરમાં શું છે? તો અંતરમાં તો એને એમ છે કે આ બધા જે છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એ મને નથી, હું તો ત્રિકાળ શુદ્ધ છું, એવી એની દશા હોય છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે કેવી દશા હોય છે તે વાત કરે છે. તો કહે છે કે હું ચૈતન્ય જ્ઞાન સ્વભાવી આત્મા છું, એવા અસ્થિ સ્વભાવના ભાનમાં નારક આદિના ભેદો હું નથી એવું વર્ણન કરવામાં આવ્યું છે. બહુ સ્પષ્ટ કરી દીધું. હું ચૈતન્ય જ્ઞાન સ્વભાવી આત્મા છું, હું ચૈતન્ય જ્ઞાન સ્વભાવી આત્મા છું, આવો સ્વીકાર જેને થયો છે અને પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય રૂપે જે સ્વીકારે છે, પોતાનું અસ્તિત્વ બીજી કોઈ રીતે નથી, પોતે ચેતન જ્ઞાન સ્વભાવી છે એવું પોતાનું અસ્તિત્વ છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પોતે ઓમકાર સ્વરૂપ છે, પોતે ચૈતન્ય જ્ઞાન સ્વભાવી છે એવું પોતાનું અસ્તિત્વ જેને સ્વીકાર્યું છે અને એમ જ એને પોતાનું અસ્તિત્વ હંમેશા લાગ્યા કરે છે, પોતે હું કહેતા પોતે જ્ઞાન સ્વભાવી છે એમ જ જેને ખ્યાલમાં આવે છે. હું કહેતા રમેશ છું એમ ખ્યાલમાં નથી આવતું, હું કહેતા મનુષ્ય છું એમ ખ્યાલમાં નથી આવતું, પરંતુ હું કહેતા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું એમ જેને ખ્યાલમાં આવે છે, એવો જેને સ્વીકાર છે, પોતાના અસ્તિત્વને બીજી કોઈ રીતે નથી સ્વીકારતો, પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપ જ છે, વર્તમાન પર્યાય એ કાંઈ પોતાનું અસ્તિત્વ નથી. આવું કોને હોય? આવું સમ્યક દ્રષ્ટિને હોય. સમ્યક દર્શન થયું એ વખતે તો નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ થયો, પણ એ અનુભવ નથી અને સ્વવિકલ્પ દશામાં છે ત્યારે પણ પોતે કોણ છે? તો પોતાના અસ્તિત્વ સંબંધી પોતાની શું માન્યતા છે, પોતાનો શું સ્વીકાર છે, એની જો વાત કરીએ તો એ જ છે કે પોતે જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સ્વરૂપ છે. અને એને કંઈ વારે વારે યાદ નથી કરવું પડતું કે હું જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સ્વરૂપ છું. પોતાનું અસ્તિત્વ, અહીંયા તો અસ્તિત્વની વાત છે ને, હું એટલે અસ્તિત્વ, હું કહેતા અસ્તિત્વની વાત આવે. હું બોલીએ એટલે કોણ? હું કહીએ છીએ તો હું એટલે કોણ? હું એટલે આ શરીર? હું એટલે આ શરીર નહીં. તો હું એટલે આ પર્યાય? એ પણ નહીં. તો પછી હું એટલે કોણ? તો હું એટલે જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ભગવાન આત્મા, એવા અસ્તિત્વ સ્વભાવના ભાનમાં, એવું પોતાનું અસ્તિત્વ એવા ભાનમાં હોય ત્યારે પછી બીજી પર્યાયનો વિકલ્પ ઉઠે? એ ભાનમાં પછી બીજી પર્યાય રૂપ પોતે થાય જ નહીં. એટલે પછી એવું ભાન જેને છે એને પછી આ નારકી ને મનુષ્ય ને દેવ ને તિર્યન એવા ભેદો હું નથી, એ સહજ છે. અને એનું પછી અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અખંડ જ્ઞાયક સ્વભાવની એકાગ્રતામાં આવા ભેદોનો અભાવ છે. ફરીથી એ વાત લીધી. અખંડ જ્ઞાયક સ્વભાવની એકાગ્રતામાં આવા ભેદોનો અભાવ છે. આ અખંડ જ્ઞાયક સ્વભાવ છે એ તો શક્તિ રૂપે ત્રિકાળ છે જ, અને એની જયારે એકાગ્રતા થાય છે ત્યારે પણ એને આવા ભેદોનો અભાવ હોય છે. કેવા ભેદોનો? કે હું મનુષ્ય છું કે તિર્યન છું કે દેવ છું કે નારકી છું, એવા કોઈ ભેદ એને હોતા નથી. ધર્મી જીવ માને છે કે હું જ્ઞાન આનંદ સ્વભાવી છું. જો માને છે એટલે કઈ શબ્દોમાં માને છે એમ નહીં, માને છે એટલે એનો સ્વીકાર છે. એમાં પછી એમ નથી કે
યાદ કરવું પડે એમ નથી હોતું. એનો એક વાર સ્વીકાર થયો પછી એ સ્વીકાર રહે છે, પછી એ બીજી વાત પછી એની પર ચડતી નથી. આપણે પેલું ઉદાહરણ યાદ કરીએ કે એક રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી અને પછી એ રાજાને મારી નાખ્યો અને એનું રાજ લઈ લીધું. તો જે રાજાને મારી નાખ્યો એની રાણી એના નાના કુંવરને લઈને જંગલમાં ચાલી ગઈ અને પછી જંગલમાં એ રાજકુમાર ભીલ સાથે ઉછર્યો. ત્યાં સુધી તેને ખબર નથી કે પોતે રાજકુમાર છે. બહુ નાનો હતો એટલે એને ખબર પણ નથી. પણ જયારે એ યુવાન થયો અને પછી એની માતાએ કહ્યું કે ભાઈ તું કઈ ભીલ નથી, તું તો રાજકુમાર છો, અને બધી વાત કરી. ત્યાર પછીથી એને ખ્યાલ આવ્યો હું રાજકુમાર છું. હવે એ રાજકુમાર છું એ વાત એક વખત આવી ગઈ. વસ્ત્રો તો ભીલના જ છે, હજી રહ્યો છે તો જંગલમાં, વસ્ત્ર જે છે એ પણ ભીલ જેવા જ પહેરે છે, દેખાવ બધો ભીલ જેવો જ છે, બધું છે. છતાંય હવે એને કઈ યાદ નથી કરવું પડતું કે હું રાજકુમાર છું. એ રાજકુમાર જ થઈ ગયો, એ રાજાપાઠમાં જ આવી ગયો, હું તો રાજકુમાર છું. હવે એ રાજકુમાર તરીકે જ એનું થિંકિંગ ચાલુ થાય, રાજકુમાર તરીકે જ વિચારે. અને રાજકુમાર તરીકે વિચારે એટલે શું વિચાર કરે કે પેલું પોતાના પિતાનું રાજ પાછું લેવું. હવે એને કઈ ભૂલાય કે હું રાજકુમાર છું? એ ભૂલાય? એ નહીં ભૂલાય. એને મરતા સુધી એ વાત તો ભૂલાવાની નથી કે હું રાજકુમાર છું. ભૂલાય? પાછું એમ થઈ જાય કે ના હું તો બરાબર છે, આદિવાસી છું, એવું થઈ જાય? એવું નથી થતું. એક વખત એ વાત આવી ગઈ, બેસી ગઈ, પછી થતું નથી. પછી એને યાદ પણ નથી કરવું પડતું. આખું જે થિંકિંગ, એની આખી વિચારધારા જે છે એ કઈ રીતે પછી ચાલે? રાજકુમાર છું એમ જ ચાલે. ભલે અત્યારે જે છે તે સગવડો ઓછી છે, આ છે તે છે, લશ્કર નથી, લોકો વિચાર નથી, આ બધું બરાબર છે, પણ છતાં હું તો રાજકુમાર છું, એમાં કઈ ફેર પડતો નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિને એક વખત પોતાના આત્માનું જ્ઞાન ભાન થઈ જાય પછી ભલે ને બાહ્ય સંજોગો એવા ને એવા જ હોય, કે ભલે ને પછી મનુષ્ય હોય ને ડાક્ટર હોય તો શું થઈ ગયું, એ બધું એમ જ પડ્યું રહે. એની સાથે એને શું સંબંધ છે? અમે તો ભગવાન આત્મા છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ, અને એ કઈ યાદ નથી કરવું પડતું, એ સહજ હોય છે. એટલે અંદરમાં જે અખંડ નાયક સ્વભાવ છે એ તો એના ગુણને કારણે છે, પણ એની એકાગ્રતા કરતા એને એવો અનુભવ થયો છે. તો એવા અનુભવની અંદર આ જે પર્યાયોના ભેદો જે છે, ગતિ, નારક ગતિ, મનુષ્ય ગતિ, એ બધાનો અભાવ છે. એ બધું એમાં કાંઈ નથી. એટલે ધર્મી જીવને સમ્યક દ્રષ્ટિને હું જ્ઞાન આનંદ સ્વભાવી છું એ સહજ છે. નારકીના શરીરની દશારૂપ હું નથી. એ નરકમાં હોય તો પણ એને એમ નથી કે હું નારકી છું. શ્રેણિક મહારાજા નરકમાં હોવા છતાં આત્મા ચિદાનંદ સ્વભાવી છે એવું તેમને ભાન છે, સતત ભાન છે. એમને એ ભાન સતત છે. એ પોતાને નારકી નથી જાણતા, પોતાને નારકી નથી અનુભવતા, પોતાને ભગવાન આત્મા ચિદાનંદ સ્વભાવી અનુભવે છે. એટલે પોતે ક્યાં છે? પોતાના આત્માને વિશે છે. આત્માના ભાન સહિત એકાગ્રતા કરવી તે પ્રતિક્રમણ છે. આવું આત્માનું ભાન હોય અને એ પાછો વળે છે તો પ્રતિક્રમણ થાય છે. કોઈ તિર્યંચ સમ્યક દ્રષ્ટિ હોય તો તે પણ સમજે છે કે પોતે તિર્યંચ નથી. એટલે એ સમજે છે કે હું ધોરની અવસ્થા રૂપે નથી. તે શરીરને જળની પર્યાય સમજે છે. એ ઢોરની અવસ્થા અને એ બધું જે કાંઈ છે એ બધું શરીરનું, જળનું, પોતાનું નહીં. પોતાનું સ્વરૂપ એને એ માનતો નથી. ભલે ને તિર્યંચ હોય તો પણ. તિર્યંચ પચેન્દ્રિય હોય છે ને, તિર્યંચ જે પચેન્દ્રિય જે સમ્યક દ્રષ્ટિ હોય તો પચેન્દ્રિય હોય છે. તો એને મન છે, શબ્દોની જરૂર નથી, કોઈ ભાષાની જરૂર નથી, પણ પોતે એ નથી. એટલે જે શરીર છે એ શરીર રૂપે પોતે નથી, એવું તિર્યંચને પણ ભાન હોય છે. એવી રીતે ધર્મી જીવ મનુષ્ય હોય કે દેવ હોય તો તે પ્રમાણે તે સમજે છે કે પોતે મનુષ્ય પણ નથી ને દેવ પણ નથી. ત્રણેય કાળના ભવ રહિત હું તો જ્ઞાતા ચૈત્યનું સ્વરૂપ છું એમ એ સમજે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત